ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. ફર્સ્ટ ઓફ ઓલ જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને આઈ નો હું નથી રહી શકતી હમણાંથી કન્સિસ્ટન્ટ, કેમ કે જ્યારથી ફરીને આવ્યા ત્યારથી આમ એવું જ થઈ ગયું છે કે શું વ્લોગ બનાવું, કંટાળો આવે છે. બટ નાઉ આઈ હેવ ડિસાઇડેડ કે કરીશ, બિકોઝ કર્યા વગર ચાલશે નહીં, કરવું જ પડશે. સો એક વસ્તુ લીધું હોય તો એને આપણે પાર તો ઉતારવું ને, એમ તો આપણે કરીશું, વ્લોગ ચાલુ જ રાખીશું. અને આજે અમારા મેડ નથી આવવાના, એટલે આજે આ એમ પોતે મેડ. તો આજે મારે કચરા પોતા કરવાના છે, બહુ જ બધું કામ છે આજે. પણ હું તમને બતાવીશ વોટ ઓલ આઈ ડુ ઇન માય ડેલી લાઈફ. તો આજનો દિવસ એ હશે કે ડે ઇન માય લાઈફ. ઓકે, તો સ્ટે ટ્યુન. સોરી, ફમ્બલ પણ થશે કેમ કે બહુ દિવસથી વ્લોગ નથી બનાવ્યા, એટલે બોલવામાં બહુ એ નથી રહેતું. પણ કંઈ નહીં, આપણે કન્ટિન્યુ કરશું એટલે આવી જશે. તો વંશુ જતો રહ્યો છે સ્કૂલ, યશપાલ જતા રહ્યા છે એમના કામથી, પપ્પા પણ બહાર ગયા, હું ને મમ્મી એકલા જ છીએ. મમ્મી બનાવે છે ઘી, કેમ કે બે દિવસથી નહીં, કેટલાય દિવસથી આપણે મલાઈ જે ભેગી કરી હોય એનું ગઈકાલે એમણે શું કહેવાય એ કરીને મૂકી દીધું હતું, એટલે આજે હવે બનવાનું છે ઘી અમારા ઘરે. તો મમ્મી એ કરે છે, હું બધે ઝાપટું છું. એટલે ડસ્ટિંગ મેં પકડી લીધું છે. અત્યારે વાગ્યા છે 10, સવા 10, અને વંશુ આવે એની પહેલાં બધું જ કચરા પોતાનો ઓલમોસ્ટ કામ પતાવવાની ગણતરી છે, કેમ કે એ આવશે પછી ટફ થઈ જશે બધું કરવું. એટલે ચલો તો સ્ટાર્ટ કરી દઈએ. ડસ્ટિંગ ચાલુ કર્યું છે અમારા જ રૂમથી. એઝ યુઝ્યુઅલ હું રોજ એવી જ રીતે કરતી હોઉં છું, તો આજે પણ અમારા જ રૂમથી સ્ટાર્ટ કર્યું છે. અને બતાવું તમને કેવી રીતે કરું છું હું બધું જ. ચાલો, સ્ટે ટ્યુન્ડ. ઓકે ગાઈઝ, કમ ઓન, લેટ્સ ડુ ડસ્ટિંગ. ગાઈઝ, તમને લોકોને એવું લાગતું હશે કે આટલું બધું ડસ્ટિંગ થોડી કરવાનું હોય, પણ ટ્રસ્ટ મી, એટલી બધી ડસ્ટ આવી જાય છે. જો કેમેરાની આગળ પણ કેટલા બધા ડસ્ટ દેખાતી હશે તમને, રજકણો ઉડે છે એ. અને ડેલી આટલું જ સાફ કરવું પડે છે, ત્યારે જઈને ઘર ચોખ્ખું લાગે. અને તોય હજી સાંજ સુધી, રાત સુધીમાં એક થર તો થઈ જ ગયા હશે ધૂળ. ઓકે, સો રૂમનું ડસ્ટિંગ થઈ ગયું છે, એટલે આઈ થોટ ચલો એક વાર બતાવી દઉં. અને આ મિરર આજે હું ક્લીન કરી લઈશ. મિરર પણ એટલો ક્લીન નથી, તો જોઈ લો. રૂમનું ડસ્ટિંગ ઇઝ ડન. આ બે સાડી પડી છે અને રોલ પોલિશમાં આપવાની છે. હમણાં અમે લગ્નમાં પહેરી હતી એટલે, તો એ પણ આજે આપી આવીશ. અને માય રૂમ ઇઝ ઓલ સેટ. હવે કચરા પોતા કરવાના છે. ચાલો હવે જઈશું મમ્મી પપ્પાના રૂમમાં. ચાલો હવે સ્ટાર્ટ કરીશું મમ્મી પપ્પાના રૂમનું ડસ્ટિંગ. મમ્મી પપ્પાના રૂમમાં ગાઈઝ ઓછી ડસ્ટ આવે છે, બીકોઝ એ લોકોનો રૂમની આગળ ગાર્ડન છે અને આ સાઈડ બીજું ઘર આવી જાય છે, એટલે ત્યાંથી બહુ ડસ્ટ આવવાના ચાન્સીસ જ નથી. ને અમારે પાછળની સાઈડ એકદમ ખુલ્લું છે, એટલે એ સાઈડથી બહુ જ ડસ્ટ આવે. એક દિવસ બી જો ડસ્ટિંગ ના કર્યું હોય તો ખબર પડી જાય કે ઘર ગંદુ રાખો છો. એટલે ડસ્ટિંગ બહુ કમ્પલસરી છે અમારા ઘરમાં. તો એટલે જો હવે મમ્મીના રૂમનું કરી નાખો. ગાઈઝ, આ બધા લટકણ શું કહેવાય અવોઇડ કરજો, બીકોઝ પપ્પાને બધું જ વસ્તુ હેન્ડી જોઈએ છે. એટલે પપ્પા બધું જ વસ્તુ આ રીતે જ રાખે, જે પણ જોઈએ એમને તરત મળી જાય.
એટલે એ બધું તમે ઇગ્નોર કરજો. અને તમને નજીકથી બતાવું, મમ્મી પપ્પા લોકો એક આ તાંબાનું જગ રાખે છે, અંદર પાણી એ લોકો એમાંથી જ પીવે છે. ચલો હવે આગળનું કામ કરીશું. ઘરના મેઇન એરિયામાં જ્યાં ડસ્ટ જ ડસ્ટ હોય છે, તો એ છે લિવિંગ રૂમ. ચલો આપણે લિવિંગ રૂમની સફાઈ કરીએ. સફાઈ કરતા શું મળ્યું છે ઓશિકા નીચેથી? પંશુની સ્ટ્રોબેરી છુપાઈ દીધી હશે પપ્પાએ કે મમ્મીએ, કે એ ખાય નહીં સવારમાં. હવે આપણે મૂકી દઈએ ફ્રીજમાં, એટલે એ આવે ત્યાં સુધી થઈ જાય ઠંડી. ઓકે, આઈ એમ બેક. ડસ્ટિંગ ડન. ચાલો હવે આ સાઈડ મૂકી દઈશું અને આ સાઈડનું ડસ્ટિંગ કરીશું. ચલો તમને બતાવી દઉં અમારો ડસ્ટેડ લિવિંગ રૂમ. ઓકે, સો હવે વારો છે કિચન ડસ્ટિંગનો. અને તમને એવું લાગતું હશે કિચનમાં શું ડસ્ટિંગ કરવાનું, પણ યસ, મારા સાસુએ મને ટ્રેન કરી છે કિચનમાં પણ ડસ્ટિંગ કરવા માટે. અને ક્યાં હું તમને બતાવું. સી, આ જે શેલ્ફ એરિયા હોય એ ડસ્ટ કરવાનો, પછી મંદિર ડસ્ટ કરવાનું, અને જે આજુબાજુમાં થોડું ઘણું આ જે ટીપોય છે એ રોજ ડસ્ટ કરવાની પ્રોપર. અને ચલો તો હું આ બધું ડસ્ટ કરીને મળું તમને. આમાં બહુ વાર નહીં લાગે, ફટાફટ પતી જશે. તો પછી તમને કહું કે હું આગળ શું કરીશ. સ્ટે ટ્યુન્ડ. ઓકે, તો ચલો તમને બતાવું મમ્મી શું કરે. મમ્મી અહીંયા લીધા છે ચા પાણીના વાસણ ઉટકવા. પાણી આવી જ રહ્યું છે હજી. મમ્મી પતાવશે વાસણ અને હું પતાવીશ કચરા પોતા. પછી ચાલુ થશે રસોઈની તૈયારીઓ. તો ચલો હવે આપણે લઈ લઈએ સાવેણી. અને ગાઈસ તમને લોકોને મારે થોડુંક ન્યૂ એડિશન પણ બતાવું હતું, બતાવી દઉં. ચલો, અમે લોકો હમણાં આટલા દિવસોમાં બહાર ગયા હતા અને ઘણું બધું વસ્તુ લીધું છે, પણ મેં રેકોર્ડ ના કર્યું. એમાંની છે આ 4 બોટલ, વિચ ઇઝ બ્રાન્ડ વર્મોરા, વિચ ઇઝ ઓફ બ્રાન્ડ વર્મોરા. અને બીજું શું હતું હું યાદ કરીને તમને કહીશ અને બતાવીશ. જો બીજા જો ન્યૂ એડિશન મેં કીધું હતું એ આ છે. અમે લોકો આવા ડોરમેટ્સ લઈ આવ્યા છીએ અને આ બહુ જ સારા છે ગાઈઝ, હલતા જ નથી એની જગ્યાએ મૂક્યા હોય પછી. બીજા 2 છે, એટલે 2 અમે યુઝમાં લઈ લીધા અને બીજા 2 એક્સ્ટ્રા છે એ રાખી મૂક્યા છે. અને ગાઈઝ ગ્રીન કલર તમને મારી બધા જ પરચેઝમાં ક્યાંક ને ક્યાંક દેખાશે, બિકોઝ આઈ એમ નંબર 5
માય સન ઇઝ નંબર 5 અને ગ્રીન કલર ઇઝ વેરી વેરી લકી ફોર અસ. સો ગ્રીન કલર તો લેવાનો જ બધી જ વસ્તુમાં. સી ચાદર પણ દેખાતી હશે તમને. યસ ગાઈઝ, તો ડસ્ટિંગ અને કચરા પોતા પતાવ્યા પછી વાગી ગયા છે હવે 12 એક્ઝેક્ટ 12:05 થઈ છે, એક્ઝેક્ટ 12 નહીં. તો વંશુ આવવાની તૈયારી છે એટલે વંશુ આવી જાય એટલે એને ફ્રૂટ કંઈક ખાવા આપી દઈશ અને પછી હું જઈશ કપડાં સૂકવવા. ત્યાં સુધી મીનવાઇલ મમ્મી તૈયારી કરે છે રસોઈ બનાવવાની. આજે ખાલી બનાવવું છે કારેલા બટેકાનું શાક અને રોટલી. તો ચલો તમે એ પણ જોતા રહેજો આગળ શું શું બીજું હું કરું છું દિવસ દરમિયાન. અને વંશુ આવે એટલે એને પણ મળાવું. જો હવે આ કપડાં છે ધોવાઈ ગયેલા સૂકવવાના છે અને આ જે ઓઢવાનું છે બ્લેન્કેટ એને વોશ કરવા નાખવાનું છે. તો એને વોશ કરવા નાખી દઈશું. આ ટી શર્ટ નીચે પડી ગઈ તો ગંદુ થઈ ગયું એટલે ચલો હવે એ નાખી દઉં ને આ સૂકવું અને પછી બીજું કામ. યસ ગાઈસ, તો કપડાં સૂકવાઈ ગયા છે અને વંશરાજભાઈ અહીંયા સાયકલ ચલાવે છે. વંશુ તું હાઈ તો કર દે, બહુ દિવસે આપણે બ્લોગ બનાવીએ છીએ. સ્કૂલે જઈ આવ્યો ને આજે ટીચરે શું આપ્યું બતાવી દે જલ્દી. હેન્ડ પર આમાં નજીક આય શું આપ્યું બતાવી દે. અરે વાહ, સ્ટાર આપ્યો. શું કીધું તું સ્ટાર આપવા માટે? હેડ ડાઉન કરાય પછી સ્ટાર આપા. કેવી રીતે કર્યું તું હેડ ડાઉન? અરે વાહ, એવું કર્યું તું પછી સ્ટાર આપ્યો? વેરી ગુડ. ચલો ગાઈઝ, હવે અડધું કામ થઈ ગયું છે. આ બધા ડોરમેટ લઈ લઈશું અંદર. કચરા પોતા સરસ થઈ ગયા. તડકો ફૂલ પડવાનો ચાલુ થઈ ગયો છે હવે. અને એક્ટિવા પણ અંદર લઈ લીધું કેમ કે ગરમીનું સખત ગરમ થઈ જાય છે. હજી બીજું એક્ટિવા બહાર પડ્યું લાગે છે. બીજું એક્ટિવા આ રહ્યું. ચલો એનીવેઝ છાયડામાં જ છે એટલે વાંધો નહીં. ચાલો ગાઈઝ, આજે છે જમવામાં કારેલાનું શાક અને રોટલી, છાશ અને સામેથી શું આવ્યું છે મમ્મી? દાળ ને દાણાનું શાક. ઓકે, તો મેં સાથે લઈ લીધો છે ડબ્બો આખો નાસ્તાનો. જોઈએ હવે એમાંથી કંઈક ખાઈશું કેમ કે કારેલા છે એટલે સાઈડમાં કંઈક જોઈશે જ. બાએ કાલે બનાવી હતી સામેવાળા બાએ કોઠાની ચટણી, તો એ પણ છે. હવે ટેસ્ટ કરીશ આજે હું પહેલી વાર કેવી લાગે છે. વંશરાજ લઈ આવ્યો છે સીઝર ચવાણું કટ કરવા માટે. બેસી જાઓ, અમે સોનલબેનમાંથી લઈ આવ્યા હતા ખાતું. ઓકે, સો લેટ્સ ક્લીન ધ પ્લેટફોર્મ નાઉ. ચલો જો તમે લોકો વંશુને હવે ટોયલેટ જવું પડ્યું છે તો મારે આ મૂકીને ત્યાં પણ જવું પડશે. જો મારે અહીંયા થોડીક વાર લાગશે તો એના કરતાં હું ફટાફટ કરી લઉં. વચ્ચેથી મારે જવું પડશે કીધું. તો અહીંયા રેડી થઈ ગયું છે અમારું ક્લીન પ્લેટફોર્મ. અને ગાઈઝ અમે લોકો ડેલી આવી જ રીતે સાફ કરીએ છીએ બિકોઝ આઈ બિલીવ કે જેટલું રસોડું ઘરમાં ક્લીન હોય એટલા જ લક્ષ્મીજી ટકે ઘરમાં. ઓકે, સો હવે ઘરની બધી ડ્યુટી ફિનિશ થયા પછી મમ્મા ડ્યુટી ચાલુ થઈ છે, જે છે વંશરાજને ટ્યુશનનું હોમવર્ક કરાવવાની. અને સી વંશરાજે કેટલું લખી નાખ્યું છે બતાવી દે બેટા, બતાવી દે. 1 2 3 લખી નાખ્યું છે, હવે 4 લખે છે. અને વંશરાજને લખવાનું છે 12 સુધી, 1 to 12. ચલો લખી નાખીએ બેટા ફટાફટ.
ગાઈસ સી વંશરાજે હોમવર્ક કરી નાખ્યું છે. એણે બધું જાતે જ લખ્યું છે. 5 એને નહોતો આવડતો, એ મમ્માએ શીખવાડ્યું એટલે એણે અહીંયા 2 એક્સટેન્ડેડમાં લખ્યા અને બહુ જ સરસ લખ્યું છે મારા દીકરાએ. સી હવે 5 આવડી ગયો છે એ લખી બતાવે. વંશુ થોડું માથું તો ઊંચું રાખ બેટા. વેરી ગુડ, વાહ ભાઈ વાહ. જે લખીને દેખાય. જે લખવો ભાઈને બહુ ગમે છે, સી ખબર કેમ. યુ બેટા યુ. અચ્છા 4 લખ્યો 4. ઓકે ઓકે. મમ્મા યુ એ આવડે. વાવ વેરી નાઇસ. 2 hours later. ગાઈઝ વાગ્યા છે 4:10 બાકી છે અને 4 વાગ્યાનું વંશરાજનું ટ્યુશન છે અને લુક એટ હિમ. હવે શું કરીશું આ છોકરાનું? ઉઠશે તો નહીં જેવું લાગે છે. આજે વહેલો સૂઈ ગયો. જોકે 1 કલાક થઈ ગઈ સૂતો, 2:45 સૂતો તો. વંશુ ચાલો બેટા ટ્યુશન જવાનું. વંશરાજ આઈ બાવ બાવ નથી ઉઠતો. જો એની રાતની ઊંઘ પૂરી થતી નથી, કેમ કે એવરી ડે બપોરે સૂવે નહીં અને રાત્રે પણ લેટ સૂવે. કાલે તો રાત્રે 11:30 કર્યા હતા એટલે એની ઊંઘ પૂરી જ નથી થઈ. હવે જોઉં છું, ઉઠાડવાનું ટ્રાય કરું, ઉઠે તો મૂકી આવું, નહીં તો પછી આજે ચાલશે. તો ગાઈઝ રોજ 2:30 મારો ટાઈમ હોય છે બપોરે લાઈવ કરવાનો યુટ્યુબ પર. અને વંશુ હોમવર્ક કરતો હોય કે રમતો હોય કે એવું કંઈક. પણ આજે હું આ જે અત્યારે તમે લોકો જોઈ રહ્યા છો એ વ્લોગ એડિટ કરતી હતી એટલે હું લાઈવ ના કરી શકી. અને 4 વાગે મારો ટાઈમ હોય છે વંશુને ટ્યુશન મૂકવા જવાનો, પણ એ પણ આજે ના થયું બિકોઝ ભાઈ ઉઠ્યા નહીં. એટલે 2 કામ આજે રહી ગયા છે. તો મેં વિચાર્યું 4 વાગ્યા છે ને વંશુ સૂતો છે તો ચલો થોડુંક હાફ એન આવર લાઈવ કરી લઉં અને વંશુને સૂવા દઈએ આજે. કેમ કે એ બી બિચારો ટ્યુશન જાય આમ તેમ, સાંજે આટલું બધું રમે. 5:30 જે ટ્યુશનમાંથી આવે એવો સીધો રમવા જતો રહે તો સીધો આવે 7 વાગે જ્યારે અંધારું થાય ત્યારે. એટલે એટલું બધું દોડાદોડ ને બધું કરે એટલે થાકી જાય છોકરાઓ. અને એને તો પ્રોપર ઊંઘ મળવી બહુ જ જરૂરી છે. તો એને આજે ના મોકલ્યો અને સૂતો છે તો ચલો ત્યાં સુધી હું લાઈવ કરી લઉં. તો ટાઈમ થઈ ગયો છે સાંજની ચાનો, બેસ્ટ ટાઈમ ઓફ ધ ડે. અને મમ્મી પપ્પાએ એમની ચા એટલે મેં મારી ચા મૂકી દીધી છે અને ચલો ચા બને એટલે પીવું. તો હું એમ કહેતી હતી કે મમ્મી પપ્પાએ એમની ચા બનાવીને પી લીધી છે એટલે મેં મારા જેટલી જ ચા મૂકી. અને સી કેટલો સરસ ઉભરો આવે છે અને કેટલું સેટિસ્ફાઈંગ લાગે છે આ જોવું. તો ચલો હવે ચા પી લઈએ, પછી મળું. આગળ શું કરું છું કહું તમને. વંશરાજ ઉઠી ગયો છે અને અગેન ઇટ્સ ટાઈમ ફોર ફ્રૂટ્સ. ચલો ફ્રૂટ્સ લઈને બેસી ગયા છીએ અમે. વંશુને એપલ ખાવું છે નહીં? ઓરેન્જ નહીં ખાવી? ખાવી છે? ઓકે. સૌથી પહેલાં એપલ અને પછી ઓરેન્જ. અને વંશુ અહીંયાથી એની ફ્રેન્ડ રહે છે એક ઘર છોડીને, એનું નામ મિષ્ટી છે. તો એને પણ બોલાવે છે કે મિષ્ટી કી મમ્મા ઉસકો યહાં પે ભેજો એમ, હે ને? એટલે હમણાં આવશે મિષ્ટી. ત્યાં સુધી આપણે ખાવાનું ચાલુ કરીએ. ચાલો હવે અમે આવ્યા છે ઘરની પાછળની સાઈડ, કેમ કે અમારા રૂમના બાથરૂમનું ગીઝરમાં ગરમ પાણી નહોતું થતું. ભલે ઉનાળો આવી ગયો છે પણ હજી સવારમાં ગરમ પાણીએ જ નાહવું ગમે છે. સો અમે પાવર ચેન્જ કરવા આવ્યા છે. યશપાલ કરી રહ્યા છે. આવી રીતનું લગાવ્યું છે મેં તો જોયું જ પહેલી વાર. આજે હું આવી જ નથી. આ સાઈડ છે કોમન વોશરૂમ વાળું ગીઝર અને સામે હમણાં અમે જે નવું નખાયું એ છે. ચલો ગાઈઝ આજે ડિનર બનાવવાનું કામ મારું હોય છે. સો ચલો આપણે ડિનરમાં આજે બનાવીશું યશપાલ ખીચડી, કઢી અને ભાખરી. ડન? ઓકે. યશપાલ કે તું તારે કરવું હોય કર, કઈ ના થાય. આને ધુમાડા વાળાથી બીક લાગે છે. બોલો, એ તો દવા નાખવા આવે એટલે આપણને મચ્છર ના થાય એની દવા. ઓકે ચલો ઓકે કર દો. થમ્સ અપ. વેરી ગુડ. ચલો તો બનાવી નાખીએ ડિનર, પછી ડિનર કરતા મળું તમને. સીધું મોઢું કર. આમ જો મારી સામે. વંશુ બમ થઈ ગયું. ઓકે ચલો ગાઈઝ ડિનર કરવા. વંશુ શું ખાય છે?
વંશુ ખાઈને બેઠો છે જો કે તોય એની ભાખરી વધી હતી એ હજી ખાશે બધા જોડે હે ને. ડિનરમાં છે આજે ખીચડી વઘારેલી, કઢી, ભાખરી અને પાપડ શેકી દીધો છે. જો હા વેરી ગુડ. ભાખરી ને ગોળ ખાવાનો, એકલો ગોળ નહીં. કઈ આજકાલ આવા ગોળ કેટલા સરસ આવ્યા છે. કોઈના ઘરે આવ્યા એક લઈ લેવાનું. ઓકે ગાઈસ, તો આવી ગયા છે નાઇટ ડ્રેસમાં. ડે થઈ ગયો છે એન્ડ. શું શું કર્યું બધું જ તમને બતાવ્યું આજના ડેમાં. અને કેવો રહ્યો મારો દિવસ. તો જનરલી મારો દિવસ આવો હોય છે, પણ હા રોજે રોજ કંઈકનું કંઈક તો ચેન્જીસ આવતા જ રહેતા હોય. એટલે તો પણ મેક્સિમમ મેં જે તમને બતાવ્યું એ જ હું આખા દિવસમાં કરતી હોઉં છું. અત્યારે પણ 9 to 10 લાઈવ કર્યું અને હવે 10 વાગે હું ફ્રી થઈ ગઈ છું. અને હવે અમે લોકો વહેલા સૂઈ જવાના છીએ બિકોઝ અંશુને સ્કૂલ હોય છે, સવારમાં ઉઠતો નથી એટલે એને સુવાડી દઈશું વહેલો. તો તમને મારા આખા દિવસનું રૂટીન કેવું લાગ્યું પ્લીઝ શેર કરજો કમેન્ટમાં. અને વ્લોગ કેવો લાગ્યો એ પણ કહેજો. જો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. નવા હોય તો બહુ બધા લોકોને શેર કરો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં અને હેલ્પ કરો મને ગ્રો થવામાં. ચાલો તો જલ્દી મળીશ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.